H1B ઉપર જે હતા કે જે લોકોને H1B નથી મળવાનું એ લોકો માટે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટરે અને જર્મનીના પ્રાઇમ મિનિસ્ટરે શું કીધું એ જોઈ લેજો. કેનેડાવાળાએ એમ કીધું કે એવી ઓપોર્ચ્યુનિટી પેદા કરીશું કે જે હાઈ સ્કિલ લેબર હતા એ લોકોને કેનેડા આવવા મળશે. અને જર્મનીવાળું કે ભાઈ અમારું ઇમિગ્રેશન પોલિસી અમારી કાર જેવી છે, રિલાયબલ, કે અમે જે ગાડીઓ બનાવીએ છીએ એના જેવી છે કે અમે દર 6 મહિને બદલી નહીં કરતા, એટલે તમે લોકો બી આવો. અને એવરેજ ઇન્ડિયન જર્મનીમાં એવરેજ જર્મન કરતાં વધારે કમાય છે, એટલે એ રહ્યો વેલકમ કરે છે. એટલે એક વસ્તુ છે, જો તમને જેમ ટેકનોલોજી ને વસ્તુઓ ને જેમ આગળ વધી રહેતી હોય ને તમારી સ્કિલ હાઈ લેવલની હોય ને, તો એવું કોઈ એક કન્ટ્રીના મોહતાજ નહીં. તમે ઇન્ડિયામાં બી રહીને બી આ વસ્તુ બી કરી શકો, રાઈટ? તમે હાઈ સ્કિલવાળા હોય, અત્યારે બેંગ્લોરમાં તમે જાઓ, લોકો કરોડ રૂપિયા કમાય છે, સેલરી હોય છે લોકોની. તમારી સ્કિલ ઇમ્પ્રૂવ કરવાની, તમને જે આવડે છે એ બેટર કરો. બહુ એવું ડિપેન્ડ ના રહેશો કે આ કન્ટ્રી નહીં બોલાવો તો મારી લાઈફ બરબાદ થઈ જશે. તમને વસ્તુ આવડતી છે, તમારામાં વેલ્યુ હશે, તો એ વેલ્યુ લેવાવાળા ક્યાંક ને ક્યાંક તો મળી જ જશે.